લોકસભાની ચૂંટણી માટે મુખ્યપ્રધાન વિજય રૂપાણી સહિત ભાજપના કેબિનેટ પ્રધાનોએ પણ મતાધિકારનો ઉપયોગ કરી મતદાન કર્યું હતું। મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પત્ની અંજલિબહેન સાથે રાજકોટની અનિલ જ્ઞાન શાળામાં મતદાન કર્યું। મુખ્યપ્રધાન રૂપાણી મતદાન માટે અન્ય મતદાતાઓની સાથે જ કતારમાં ઊભા રહ્યા અને લોકશાહી પર્વમાં સહભાગી થવા તમામ નાગરિકોને અપીલ કરી। બીજી તરફ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ તેમના વતન કડીમાં મતદાન કર્યું। નીતિન પટેલ તેમના પરિવારજનો સાથે મતદાન મથકે પહોંચ્યા હતા અને રાજ્યની તમામ બેઠક પર ભાજપની જીતની આશા વ્યક્ત કરી। આ તરફ ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ પણ અમદાવાદમાં મતદાન કર્યું। રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ધોળકામાં ભૂપેન્દ્રસિંહ મતદાન કરવા માટે ધોળકાની કુમાર શાળા પહોંચ્યા હતા અને મતાધિકારનો ઉપયોગ કર્યો। તો શ્રમ અને રોજગાર પ્રધાન દિલીપ ઠાકોરે હારીજ તાલુકાના દાંતરવાડા નગરની પ્રાથમિક શાળામાં પહોંચી મતદાન કર્યું હતું। રૂપાણી સરકારના રાજ્ય કક્ષાના પ્રધાનોએ પણ મતદાન કરીને નાગરિક તરીકેની ફરજ બજાવી। રૂપાણી કેબિનેટમાં એકમાત્ર મહિલા પ્રધાન વિભાવરીબેન દવેએ ભાવનગરમાં મતદાન કર્યું। જોકે મતદાન આપતી વખતે લાઇનમાં ઉભા રહીને તેમણે મોદી હૈ તો મુમકિન હૈના નારા લગાવ્યા હતા। તેમજ મતદાન કેન્દ્ર બહાર મતદારો સાથે ફોટો પડાવી આચાર સંહિતાનું ઉલ્લંઘન કર્યું। તો અંકલેશ્વરના ધારાસભ્ય અને પ્રધાન ઈશ્વરસિંહ પટેલે તેમના પરિવારજનો સાથે હાંસોડ તાલુકાના કુડાદરા ખાતે મતદાન કર્યું। તો વડોદરાના રાજ્યકક્ષાના પ્રધાન યોગેશ પટેલે પણ સહપરિવાર કારેલીબાગની ન્યૂ ઇરા સ્કૂલમાં મતદાન કર્યું। તો જામનગરનું પ્રતિનિધિત્વ કરતા પ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજાએ તેમની પત્ની શિશુ વિહાર સ્કૂલ ખાતેથી મતદાનની ફરજ અદા કરી। તો બીજી તરફ વન અને આદિજાતિ પ્રધાન રમણ પાટકરે ઉમરગામ તાલુકાના ખોડીપાડા મતદાન મથકેથી મતદાન કર્યું। તો બીજી તરફ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ પણ મતદાન કરી નાગરિકતાની ફરજ અદા કરી। કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ આંકલાવથી કેશવપુરાની પ્રાથમિક શાળામાં મતદાન કર્યું। તો કોંગ્રેસના દિગ્ગજ નેતા શક્તિસિંહ ગોહિલે ગાંધીનગરથી મતદાન કર્યું। પ્રદેશ કોંગ્રેસ પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ પોતાના પિતાની સાથે મતદાન કર્યું। તેમણે મોઢવાડા ગામની કન્યા શાળામાં પહોંચી મતદાન કરી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો। બીજી તરફ હાર્દિક પટેલે વિરમગામની કુમાર શાળા નંબર 8માં મતદાન કર્યું। હાર્દિક પટેલ તેના સમર્થકો સાથે મતદાન કરવા પહોંચ્યો હતો। કોંગ્રેસના અન્ય સિનિયર આગેવાન સિદ્ધાર્થ પટેલે પણ ડભોઈમાં મતદાન કર્યું। સિદ્ધાર્થ પટેલે તેમના પત્ની સાથે ડભોઈમાં કોલેજના બૂથ પર મત આપ્યો। તો કોંગ્રેસના ધારાસભ્યોએ પણ ઉત્સાહભેર મતદાન કરીને લોકશાહી પર્વની ઉજવણી કરી। ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમ માડમે સપરિવાર મતદાન કર્યું। તો મતદાન બાદ તેમણે જામનગર ગ્રામ્યની પેટા ચૂંટણી અને લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો। જ્યારે કે વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે પોતાના પિયર અબાસના નગરે જઈને મતાધિકારનો ઉપયોગ કર્યો। તો દિયોદરના ધારાસભ્ય શિવાભાઈ ભુરિયાએ પણ તેમના વતનમાં મતદાન કર્યું। આ તરફ સોમનાથના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમાએ પરિવાર સાથે તેમના માદરે વતન ચોરવાડમાં મતદાન કર્યું હતું। તો તેમની સાથે ચોરવાડ નગરપાલિકાના પ્રમુખ જલ્પાબેન ચુડાસમા પણ જોડાયા। તો વ્યારાના ધારાસભ્ય પુનાભાઈ ગામિતે પણ તેમના વતનમાં મતદાન કર્યું। તો ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી મતદાન કરવા માટે અમદાવાદ આવ્યા હતા। અમદાવાદમાં શાહપુર વિસ્તારમાં ભરડિયાવાસ વિસ્તારમાં આવેલી હિન્દી શાળામાં તેમણે પોતાનો મતાધિકાર વાપર્યો। તો નાણાપ્રધાન અરુણ જેટલીએ પણ અમદાવાદમાંથી જ મતદાન કર્યું। તેમણે સરખેજ ગાંધીનગર હાઈવે પર આવેલી ચિમનભાઈ ઇન્સ્ટિટ્યૂટમાં આવેલા મતદાન મથકમાં પહોંચી મતાધિકારનો ઉપયોગ કર્યો। જ્યારે કે કેન્દ્રીય પ્રધાન પુરુષોત્તમ રૂપાલાએ પોતાના વતન અમરેલીના ઈશ્વરિયા ગામે મતદાન કર્યું। તેઓ ઢોલ નગારા સાથે વાજતે ગાજતે પોતાના પરિવાર સાથે મતદાન કેન્દ્ર પર પહોંચ્યા હતા। લોકશાહીના પર્વમાં કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાએ પણ પોતાના પરિવાર સાથે વતનમાં મતદાન કર્યું। તો મધ્યપ્રદેશના રાજ્યપાલ અને પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબેન પટેલે પણ મતદાન કર્યું। આનંદીબેન પટેલે શીલાજ ગામની પ્રાથમિક શાળા ખાતે મતદાન કર્યું। સામાન્ય નાગરિકની જેમ જ મતદાન માટે તેઓ લાંબી કતારમાં જોવા મળ્યા। ગાંધીનગરમાં રાજ્યપાલે મતદાન કર્યું હતું અને રાજ્યપાલ ઓપી કોહલીએ વધુમાં વધુ મતદાન કરવા માટે અપીલ પણ કરી। ગુજરાતના પૂર્વ નાણામંત્રી અને કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળાએ રાજકોટના હરિહર હોલમાં બૂથ નંબર 62 ઉપર મતદાન કર્યું। તો વહેલી સવારે તેઓ કર્ણાટકથી રાજકોટ આવી પહોંચ્યા હતા। તો રાજ્યની તમામ 26 બેઠક પર મતદાન થયું છે। ત્યારે અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ પોતાના પરિવાર સાથે મતદાન કર્યું। અદાણી પરિવાર મતદાન કરવા માટે મહમ્મદપુરા પ્રાથમિક શાળા પહોંચ્યો હતો। તો આ તરફ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ગ્રુપ પ્રેસિડેન્ટ પરિમલ નથવાણીએ પણ
પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો। પરિમલ નથવાણીએ ખંભાળિયા તાલુકા પંચાયત કેન્દ્ર પાસે મતદાન કર્યું, ત્યારે હાઈકોર્ટના જાણીતા વકીલ પ્રકાશ ઠક્કરે પણ મતદાન કર્યું। તેઓ મતદાન કરવા વહેલી સવારે જ મથક પર પહોંચ્યા હતા, જે બાદ તેમણે લોકશાહીના મહાપર્વમાં ભાગ લીધો।